કેશોદના શહેરના અજાબ રોડ પર આવેલ શિક્ષક સોસાયટીમાં દીપડો હોવાની જાણ કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 2 કલાકની જહેમત બાદ દીપડાનું સફળ રેસ્ક્યુ કરાયું હતું। શહેરમાં દીપડો ઘૂસી ગયો હોવાની જાણ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। અંતે દીપડાને પકડી લેવામાં આવ્યો હોવાના સમાચારે સોસાયટી વાસીઓ રાહત અનુભવતા જોવા મળ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસ થયા દીપડો હોવાની શંકા કુશંકા જાગી હતી, જ્યારે બુધવારની રાત્રિના 9 કલાકે રહેણાંક મકાનમાં દીપડો હોવાની ખરાઈ થતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। આથી વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ વન વિભાગ સ્ટાફ અને ટ્રેકર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। તે સમય દરમિયાન આસપાસની સોસાયટીના લોકોના ટોળા એકઠા થયા હતા અને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। લોકોના ટોળા વચ્ચે દીપડો ભાગી ન છૂટે અને રહેણાંક મકાનમાં રેસ્ક્યુ કરવું મુશ્કેલ હોય વન વિભાગની ટીમે સાવચેતી રાખી 2 કલાકની જહેમત ઉઠાવી પડી હતી। બાદ ટ્રાન્કવિલાઇઝર ગન વડે બેભાન કરી દીપડાનું સફળ રેસ્ક્યુ પાર પાડ્યું હતું। માનવ વસાહતમાંથી દીપડાના રેસ્ક્યુ બાદ તેને એસીએફના માર્ગદર્શન હેઠળ એનિમલ કેર ડોક્ટર સહિતની રેસ્ક્યુ ટીમની મદદથી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો। મારું નામ વિવેક ગોસ્વામી, શિક્ષક સોસાયટીમાં રહું છું, શ્રીકાંત આયુર્વેદ હોસ્પિટલ। મેં ગઈકાલે રાત્રે પણ અહીંયા દીપડો જોયેલો અને આજે 9 વાગ્યાના અરસામાં પણ આજે મેં જોયેલો, એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને એમની ટીમ આવી અને એમને પહેલાં ચોકસાઈ કરી અને પછી એમની ટીમને બોલાવી અને ખરાઈ કરી કે હા અહીંયા છે જ દીપડો। એટલે એમણે એમની અમરાપરની ટીમને બોલાવી અને એમણે એ લોકોએ 1.5 થી 2 કલાકની મહેનત બાદ અત્યારે